ઘણા સમય પહેલાની વાત છે. સાગરની બરાબર વચ્ચે એક નાનકડો ટાપુ આવેલો હતો. આ ટાપુ એટલો લીલોછમ હતો કે જાણે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય. લોકો આ ટાપુને અમરગઢ કહેતા. અહીંના ફૂલો રાતે ચાંદનીમાં ચમકતા અને પવન વાય ત્યારે આખું જંગલ સુગંધથી નાહી જતું. આ જાદુઈ ટાપુ ઉપર બે નાનકડી પરીઓ રહેતી હતી. એકનું નામ પુષ્પા અને બીજીનું નામ મધુ. પુષ્પા એટલે જાણે હરતું ફરતું ફૂલ. એને રંગબેરંગી ફૂલો બહુ ગમે. તે આખો દિવસ ગુલાબ, મોગરા અને ચંપાના ફૂલો ઉપર બેસીને એમનો મીઠો રસ પીતી. જ્યારે મધુને તો બસ મધ જ ભાવે. એ તો આખા ટાપુ ઉપર ફરીને મધમાખીઓ પાસેથી વાતો શીખતી અને કેવડા કે પારિજાતના મધનો આનંદ માણતી. આ બંને બહેનો જેવી પરીઓ ટાપુના કિનારે એક નાનકડી સુંદર ઘાસની ઝૂંપડીમાં રહેતી હતી. એમની ઝૂંપડીની બરાબર બાજુમાં એક દાદા રહેતા હતા. દાદાની દાઢી દૂધ જેવી સફેદ હતી અને તેમનો અવાજ એટલો મીઠો હતો કે ગમે તેવું રડતું બાળક પણ ચૂપ થઈ જાય. દાદા આખો દિવસ જંગલના ફળો ખાતા અને રાતે જ્યારે આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલે ત્યારે પોતાની એક જૂની ચોપડી વાંચતા. પુષ્પા અને મધુને હંમેશા થતું કે આ દાદા આખી રાત આ ચોપડીમાં એવું તે શું વાંચતા હશે? શું આમાં કોઈ અદ્ભુત વાર્તા હશે કે પછી કોઈ જાદુ? શરદ પૂનમની રાત હતી. આકાશમાંથી જાણે દૂધની નદી વહેતી હોય એવી ચાંદની રેલાઈ હતી. પુષ્પા અને મધુ બહુ ખુશ હતી. તેઓ એકબીજાના હાથ પકડીને ફેર ફૂદડી રમતી હતી, ગીતો ગાતી હતી. પણ દાદા તો આજે પણ પેલા પુસ્તકમાં ખોવાયેલા હતા. ચીડાઈને પુષ્પા દાદા પાસે ગઈ અને તેમના હાથમાંથી ચોપડી ઝૂંટવી લીધી. તેણે તોફાની અવાજે કહ્યું કે દાદા, જુઓ તો ખરા, આજે કેવી મજાની રાત છે. તમે આ કાગળિયાઓમાં કેમ મોઢું નાખીને બેઠા છો? આમાં એવું તે શું છે કે તમે અમને પણ ભૂલી ગયા છો? દાદાએ નિસાસો નાખ્યો અને તેમની આંખોમાં એક અલગ જ ચમક આવી. તેમણે ધીમેથી કહ્યું કે બેટા, આ પુસ્તક સાદું નથી. આમાં આપણા ટાપુના એવા રહસ્યો છે જે દુનિયા નથી જાણતી. આમાં લખ્યું છે કે આપણા ટાપુના પૂર્વ છેડે જે એક આંખવાળી નાળિયેરી છે એની નીચે દુનિયાનો સૌથી મોટો ખજાનો દટાયેલો છે. હીરા, મોતી અને માણેકનો ઢગલો છે ત્યાં. મધુ ખડખડાટ હસી પડી કે દાદા, અમારે હીરા મોતીનું શું કામ? અમને તો તમારા ખોળામાં બેસીને વાર્તા સાંભળવી ગમે છે. પણ પુષ્પાના મનમાં વિચાર આવ્યો, જો આ ચોપડી ખરાબ માણસના હાથમાં આવી જાય તો? અને રમત રમતમાં તેણે મંત્ર ભણીને એ ચોપડીને હવામાં ફંગોળી. જોત જોતામાં તો એ ચોપડીને પાંખો ફૂટી અને 7 સમંદર પાર ઉડીને માનવ જગતમાં જઈને પડી. એ સમયે કોઈને ખબર નહોતી કે આ એક નાની ભૂલ આખા અમરગઢ ટાપુ ઉપર મુસીબત લાવવાની હતી. 7 સમંદર પાર પૃથ્વીના એક અંધારા ખૂણે પથ્થરોની વચ્ચે એક ભયાનક ગુફા હતી. આ ગુફામાં કાલુ જાદુગર રહેતો હતો. કાલુ ખૂબ જ હોશિયાર હતો, પણ એનું હૈયું પથ્થર જેવું કઠોર હતું. એને બસ દુનિયાભરની સંપત્તિ અને સત્તા જોઈતી હતી. એક સવારે જ્યારે તે પોતાની ગુફાની બહાર નીકળ્યો ત્યારે આકાશમાંથી ઉડતી ઉડતી પેલી રહસ્યમય પોથી સીધી તેના પગ પાસે આવીને પડી. કાલુએ ધ્રુજતા હાથે પોથી ઉઠાવી. જેમ જેમ તે પાના ફેરવતો ગયો તેમ તેમ તેની લાલચુ આંખોમાં ચમક આવવા લાગી કે અમરગઢ ટાપુ, એકાંશી નાળિયેરી અને અઢળક સોનામોરો. તે હાસ્ય કરીને ઉઠ્યો. એને ટાપુનો રસ્તો મળી ગયો તો. એની પાસે એક ઉડતું વિમાન હતું. તે તરત જ તેના ઉપર સવાર થયો અને પવનની ગતિએ અમરગઢ તરફ રવાના થયો. આ બાજુ અમરગઢમાં દાદાનું મન બેચેન હતું. તેમને સતત ફાળ પડતો હતો કે પોથી ખોવાય એ સારું નથી થયું. ત્યાં જ આકાશમાં એક કાળું ધાબુ દેખાયું અને કાલુ જાદુગર એના ઉડતા ખટોલા સાથે ટાપુ ઉપર ઉતર્યો. એની પહેલી નજર દાદા ઉપર પડી. કાલુએ જાદુઈ લાકડી હવામાં ફેરવી અને પૂછ્યું કે એ ડોસા, સાચું બોલજે,
પેલી એક આંખવાળી નાળિયેરી ક્યાં છે? મારે ખજાનો જોઈએ છે. દાદા તો હેપતાઈ ગયા. તેમણે ધીમેથી કહ્યું કે ભાઈ, તું અહીં મહેમાન છે. ચાલ મારી ઝૂંપડીએ ચાલ, હું તને મીઠા ફળો ખવડાવું. આપણે નિરાતે વાતો કરીએ. આ ખજાનો તો લાલચ છે, એ સુખ નહીં આપે. પણ કાલુ ક્યાં માનવાનો હતો? તે જ સમયે પુષ્પા અને મધુ પરીઓ હવામાં લહેરાતી ત્યાં આવી પહોંચી. જાદુગરને જોઈને તે સમજી ગઈ કે આ કોઈ ખરાબ માણસ છે. પુષ્પા બોલી કે દાદા, આને કંઈ કહેતા નહીં. આ માણસની આંખોમાં લાલચ છે. તે આપણા ટાપુની શાંતિ હણી લેશે. પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ કાલુ જાદુગર ગુસ્સે ભરાયો. તેણે ગર્જના કરી કે તમારી આટલી હિંમત! નાનકડી પાંખોવાળી છોકરીઓ મને રોકશે? તેણે પોતાની જાદુઈ લાકડી હવામાં ગોળ ફેરવી અને તેમાંથી એક કાળો પ્રકાશ નીકળ્યો. એ પ્રકાશ પુષ્પા અને મધુની સુંદર રેશમી પાંખોને અડક્યો. ચપ ચપ અવાજ આવ્યો અને ક્ષણભરમાં બંને પરીઓની પાંખો ખરીને જમીન ઉપર પડી ગઈ. બંને પરીઓ ચીસ પાડી ઉઠી અને જમીન ઉપર ઢળી પડી. જે પરીઓ આકાશમાં પક્ષીઓની જેમ વિહરતી હતી તે આજે જમીન ઉપર લાચાર બનીને રડવા લાગી. તેમની ઉડવાની શક્તિ જતી રહી હતી. એટલું જ નહીં, જાદુગરે નિર્દયતાથી તેમને પકડીને એક અંધારા કોથળામાં પૂરી દીધી. દાદાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમની લાડકી દીકરીઓ જેવી પરીઓ આજે કેદ હતી. જાદુગરે દાદાની ગરદન પકડી અને લાલ આંખ કરીને કહ્યું, હવે બોલ ડોસા, કાં તો ખજાનો બતાવ અને કાં તો આ પરીઓનો જીવ જશે. દાદાએ મનોમન નક્કી કર્યું કે આ દુષ્ટને પાઠ ભણાવવો જ પડશે. તેમણે આંસુ લૂછ્યા અને મક્કમ અવાજે કહ્યું કે ચાલ, હું તને ત્યાં જ લઈ જાઉં છું જ્યાં તારું નસીબ તારી રાહ જુએ છે. જંગલના સાંકડા કેળા ઉપર દાદા આગળ ચાલતા હતા અને પાછળ પેલો લોભી જાદુગર કાલુ ખભા ઉપર પેલો કોથળો લટકાવીને ચાલતો હતો. એ કોથળાની અંદરથી પુષ્પા અને મધુના ડૂસકા સંભળાતા હતા કે દાદા, દાદા, અમને બચાવો, આ અંધારામાં અમને બીક લાગે છે. મધુનો કાંપતો અવાજ સાંભળીને દાદાનું કાળજું કપાઈ જતું હતું. એમની આંખોમાં આંસુ હતા પણ મનમાં એક નિશ્ચય હતો. ટાપુ ઉપર બે પ્રકારની નાળિયેરી હતી. એક એકાક્ષી નાળિયેરી જે પૂર્વમાં હતી અને બીજી કાળમુખી નાળિયેરી જે પશ્ચિમના ગાઢ અને ડરામણા જંગલમાં હતી. આ કાળમુખી નાળિયેરી દેખાવમાં બહુ સુંદર હતી પણ એની પાસે જનારને તે જકડી લેતી અને તેના ઉપર રહેલા ઝેરી જીવડા માણસનું લોહી પી જતા. દાદા જાદુગરને પશ્ચિમ તરફ લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં કાલુ જાદુગરે પૂછ્યું, એ ડોસા, હજુ કેટલી વાર છે? જો તે મને છેતર્યો છે ને તો આ પરીઓને હું સમુદ્રમાં ફેંકી દઈશ. દાદાએ ગંભીર અવાજે કહ્યું કે ધીરજ ધર ભાઈ, ખજાનો મેળવવો એટલો સહેલો નથી. આ રસ્તો જોખમી છે. દાદા જાણતા હતા કે જેવી રીતે જાદુગરે નિર્દોષ પરીઓની પાંખો છીનવી લીધી હતી એવી જ રીતે કુદરત હવે તેની પાસેથી તેની શક્તિ છીનવવાની હતી. થોડી વાર પછી તેઓ એક એવા સ્થળે પહોંચ્યા જ્યાં આકાશ પણ દેખાતું નહોતું. ત્યાં એક વિશાળ નાળિયેરી ઊભી હતી જેની ઉપર અજીબ પ્રકારના કાળા ફળો લટકતા હતા. દાદાએ દૂરથી આંગળી ચીંધીને કહ્યું, જો પેલી રહી એકાક્ષી નાળિયેરી, એની જડોમાં સોનાના ઘડા દટાયેલા છે, પણ સાવધાન, ત્યાં પહોંચવા માટે તારે તારી જાદુઈ લાકડી અને આ કોથળો અહીં જ મૂકવા પડશે, નહીતર ધરતી માતા ખજાનો નહીં આપે. લોભમાં અંધ બનેલો કાલુ જાદુગર દાદાની વાતોમાં આવી ગયો. તેણે વિચાર્યું કે એકવાર સોનું મળી જાય પછી લાકડી તો પાછી લઈ લઈશ. તેણે કોથળો અને લાકડી જમીન ઉપર ફેંકા અને દોટ મૂકી પેલી નાળિયેરી તરફ. જેવો તે ઝાડની નજીક પહોંચ્યો કે તરત જ ઝાડની ડાળીઓ જીવતી થઈ હોય એમ નીચે નમી અને જાદુગરને ચારે બાજુથી જકડી લીધો. આ શું દાદા, મને બચાવો, આ ઝાડ મને દબાવી રહ્યું છે.
કાલુ ચીસ પાડી ઉઠ્યો. ઝાડ પરથી હજારો ઝેરી કીડીઓ અને જીવડા જાદુગરના શરીર ઉપર ચડવા લાગ્યા. જાદુગર હવે કોઈ શક્તિશાળી જાદુગર નહીં, પણ એક લાચાર અને પીડાતો માણસ બની ગયો હતો. દાદા તરત જ દોડીને કોથળા પાસે ગયા. તેમણે ધ્રુજતા હાથે કોથળો ખોલ્યો. અંદરથી પુષ્પા અને મધુ બહાર આવી. તેમની પાંખો વિનાની પીઠ જોઈને દાદાની આંખોમાંથી જોરદાર આંસુ વહી નીકળ્યા. મારી દીકરીઓ, મને માફ કરી દ્યો. હું તમને બચાવવામાં મોડો પડ્યો. પુષ્પાએ દાદાના આંસુ લૂછ્યા અને કહ્યું, ના દાદા, તમે અમને બચાવી લીધી, પણ જુઓ, પેલો જાદુગર મરી રહ્યો છે. કાલુ જાદુગર રડતો હતો, કરગરતો હતો, મને માફ કરી દ્યો. મારે સોનું નથી જોઈતું, મને જીવનદાન આપો. દાદાએ જોયું કે જાદુગરની હાલત ખૂબ જ ખરાબ હતી. એનું અભિમાન ઉગડી ગયું હતું અને લોભની જગ્યાએ હવે મોતનો ડર હતો. તે રડતા રડતા બોલ્યો કે દાદા, મને બચાવી લ્યો. હું બહુ મોટો પાપી છું. મારે ખજાનો નથી જોઈતો, મારે માત્ર જીવવું છે. હું વચન આપું છું કે હું આ ટાપુ ઉપરથી જતો રહીશ. દાદાનું હૈયું દયાથી ભરેલું હતું. ભલે કાલુએ ખરાબ કર્યું હતું, પણ દાદા તેને મરતો જોઈ શકતા નહોતા. તેમણે પુષ્પા અને મધુ તરફ જોયું. બંને પરીઓ હજુ પણ પાંખો વિના લાચાર હતી, છતાં મધુના મનમાં દયા જાગી. મધુ બોલી કે દાદા, ભલે તેણે આપણું ખરાબ કર્યું, પણ આપણે એના જેવા ન બની શકીએ. આપણે તેને બચાવવો જોઈએ. દાદાએ જમીન ઉપર પડેલી જાદુઈ લાકડી ઉઠાવી. એમને ખબર નહોતી કે જાદુ કેવી રીતે કરવો, પણ એમનું હૈયું સાચું હતું. તેમણે આંખો બંધ કરીને ઈશ્વરને પ્રાર્થના કરી અને લાકડી ઝેડી નારિયેળી તરફ ફેરવી. કુદરતનો કરિશ્મા જુઓ. દાદાની નિસ્વાર્થ ભાવનાથી લાકડીમાંથી દૂધ જેવો સફેદ પ્રકાશ નીકળ્યો. ઝેરી જીવડા દૂર ભાગી ગયા અને ઝાડની પકડ ઢીલી થઈ ગઈ. કાલુ જાદુગર લોથપોથ થઈને જમીન ઉપર પટકાયો. કાલુ જાદુગર ઊભો થયો. એની આંખોમાં શરમ હતી. તેણે જોયું કે જે પરીઓની પાંખો તેણે છીનવી લીધી હતી, તે જ પરીઓ આજે તેની જિંદગી બચાવવા માટે દાદાને વિનંતી કરી રહી હતી. તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. તે દોડીને પુષ્પા અને મધુના પગમાં પડી ગયો. મને માફ કરી દ્યો મારી બહેનો. મેં તમારા ઉપર બહુ અત્યાચાર કર્યો છે. તમારી આ સુંદર પાંખો મેં શું કરી નાખ્યું? તેણે પોતાની જોડીમાંથી પેલી જૂની પોથી કાઢી અને દાદાના હાથમાં મૂકી દીધી. પછી તેણે પોતાની છેલ્લી જાદુઈ શક્તિ એકઠી કરી અને હવામાં હાથ ફેરવો. હે કુદરત, જો મારો પસ્તાવો સાચો હોય તો આ નિર્દોષ જીવોને તેમની ખુશી પાછી આપી દે. એક તેજસ્વી લીસોટો થયો અને પુષ્પા અને મધુની પીઠ ઉપર ફરીથી રેશમી ચમકતી પાંખો ફૂટી નીકળી. પરીઓ તો હવામાં ઉડવા લાગી. એમના હસવાના અવાજથી આખું જંગલ ગાજી ઉઠ્યું. દાદાની આંખો હરખના આંસુથી છલકાઈ ગઈ. તેમણે બંનેને ગળે લગાડી લીધી. કાળુ જાદુગરે કહ્યું કે દાદા, આ પોથી જ બધી મુસીબતનું મૂળ છે. આમાં લખેલો ખજાનો માણસને અંધ બનાવે છે. મારે હવે આ જાદુ મંત્ર નથી જોઈતા. દાદાએ શાંતિથી પોથીના પાના જોયા. એમાં હીરા મોતીની વાતો તો હતી, પણ તેને મેળવવા માટે જે નફરત અને લાલચની જરૂર હતી તે ભયાનક હતી. દાદાએ એક મક્કમ નિર્ણય લીધો. મારે આવો ખજાનો નથી જોઈતો જે લોહી વેવડાવે. ચરર ચરર અવાજ આવ્યો. દાદાએ પોતાના હાથે જ એ પોથીના પાના ફાડી નાખ્યા. એક પછી એક પાનું દરિયાના મોજાઓમાં વિખેરાઈ ગયું અને સાગરના પાણીમાં ઓગળી ગયું. ટાપુનું રહસ્ય હવે હંમેશા માટે શાંત થઈ ગયું. પુષ્પા દાદાને વળગી પડી અને બોલી કે દાદા, તમે તો ખજાનો ફેંકી દીધો. દાદાએ હસીને તેના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે ના બેટા, ખજાનો તો મારી પાસે જ છે. તમે બંને મારી દીકરીઓ સહી સલામત છો. આપણે હળીમળીને રહીએ છીએ, એ જ મારો સાચો ખજાનો છે. સોના મોરો તો કાલે ખૂટી જશે,
પણ આ પ્રેમ ક્યારેય નહીં ખૂટે. કાલુ જાદુગરે પોતાનું વિમાન તૈયાર કર્યું. તેણે દાદાના આશીર્વાદ લીધા અને પરીઓની માફી માંગી. તે હવે જાદુગર મટીને એક સારો માણસ બનીને પોતાના દેશમાં પાછો ફર્યો. અમરગઢમાં ફરીથી પહેલા જેવી જ શાંતિ છવાઈ ગઈ. હવે ત્યાં કોઈ ખજાનો શોધવા નહોતું આવતું. બસ કુદરત અને તેની આ સુંદર પરીઓ નિર્ભય બનીને રહેતી હતી. દાદા હવે રાત્રે પોથી વાંચવાના બદલે પુષ્પા અને મધુને ખોળામાં બેસાડીને નવી નવી વાર્તાઓ સંભળાવતા અને કહેવાય છે ને કે આજે પણ જો કોઈ સાચા હૃદયથી સાગરના મોજાને સાંભળે તો તેને દાદાનો હસવાનો અને પરીઓના ગીતોનો અવાજ સંભળાય છે. આ વાર્તા આપણને શીખવે છે કે લાલચ એ તમામ બુરાઈનું મૂળ છે. સાચો ખજાનો સોના ચાંદીમાં નહીં પણ પ્રેમ, સંતોષ અને પરોપકારમાં રહેલો છે.